ચાલો મિત્રો એક મસ્ત વાર્તા કહી દઉં। એક જૂના જમાનાની વાત છે, ત્યારે તેલ પીલવાના બિયારણ પીલવાના મશીન નહોતા। માણસો જાતે ઘાંચીની ઘાણીમાં તેલ કરતા। પછી જે મોટો વેપારી હોય એ બધો પોતાની દુકાન કરી વેચતો ઘડામાં, અને બીજા જે સામાન્ય જે ઓછા આવકવાળા હોય એની પાસે મૂડી ઓછી હોય એ માથે તેલના ગઢા લઈ લઈને ગામમાં ફરતા ને વેચતા। એક ભાઈ વેચવા ગયો તો આખો દિવસ ફર્યો પણ કંઈ વેચાયું નહીં। એટલે ફરતો ફરતો પેલા શેઠની દુકાન સામે આવ્યો। મેં કહ્યું, શેઠ તમારે તેલ લેવું છે? કે પેલા ભાઈ શું લેવું છે? એમ કહું, ભાવતાલ નક્કી થયો। પેલા શેઠને પણ દયા આવી, બિચારો આટલી ગરમીમાં ચાલતો નીકળ્યો છે, એને દયા આવી કે ચાલ ભાઈ તારું તેલ તને પૈસા આપી દઉં છું, અને હવે તું એક કામ કર, તો બેસ હું તારી માટે શરબત બનાવું। ગલ્લો છોડી અને એ માણસ અંદર ગયો, એના માટે ઠંડુ પાણી અને શરબત બનાવીને લાવ્યો। આ દરમિયાન આ જે ભાઈ બેઠેલો તેલ વેચવાવાળો, એણે ત્યાં એનો બટવો જોયો। ગલ્લામાં બટવો એટલે મિત્રો એક કાપડની કોથળીઓની ઉપર નાળા જેવું બાંધેલું હોય એને બટવો। આ જૂના જમાનામાં ચાલતું હતું ને આજે પણ ચાલે છે ફેશનમાં। તો પેલા ભાઈએ તો બટવો લઈને બટવો લઈ લીધો અને શરબત બરબત પીને પેલા આભાર માને ચાલ્યો। પેલાએ જોયું કે મારા બટવામાંથી ચોરાઈ ગયો છે। પેલા ઉભા રહે ભાઈ, તે મારા બટવો પાછો લાવો। તો ભાઈ મારી પાસે નથી, આ તો મારા પૈસા છે। બંને વચ્ચે મગજમારી થઈ, ઝઘડો થયો। વાત પછી રાજમહેલમાં, ત્યાં રાજા કૃષ્ણદેવરાય અને તેનાલીરામ બંનેને પૂછ્યું, ભાઈ શું છે સાચી વસ્તુ કહો, જે સાચું હશે તો તમને સજા માફ કરી હોય, બાકી તમને બહુ મોટી સજા થશે। બંને અડગ રહ્યા, કોઈ ઉકેલ નીકળ્યો નહીં। રાજાએ સમજાવ્યા પણ કોઈ સમજ્યા નહીં। છેલ્લે શું થયું મિત્રો? તેનાલીરામ કહી, આનો બહુ સરળ ઉપાય છે। એક વાસણમાં પાણી મંગાવ્યું, માટલાના વાસણમાં પાણી આવ્યું, અને પાણી નાખ્યું, અને એમાં પેલા બધા જે બટવાના સિક્કા હતા તે નાખી દીધા। થોડી વારમાં ઉપર તેલ તરવા માંડ્યું, ઘણું બધું તેલ તરવા માંડ્યું। તેનાલીરામ કહે કે મારા જે આ બટવો છે આ દુકાનદારનો છે, આ છૂટક વેચવાળાનો નથી। કેવી ખબર પડી ભાઈ? જે માણસ ઘણો વેપાર કરતો બધા એના હાથમાં તેલ તો લાગેલું જ હોય, એ તેલની ચિકાસ બધા સિક્કા પર લાગેલી, અને એ સિક્કાના જે તેલ ચોટેલું એ ઘણું બધું છે। આ જે ભાઈ છૂટક વેચે છે એને ઘણું ઓછું વેચ્યું હોય તો એમાં આટલું બધું તેલ નીકળે નહીં। માટે આનો જ વાંક છે, અને જે સજા આપવો હોય તો આપો। પેલાને બટવો આપ્યો, પાછો આ દુકાન માલિક બધો આભાર માનીને ચાલવા માંડ્યો। મિત્રો, આવા બુદ્ધિશાળી બનવાનું, ભાગા બનવાનું નહીં। ઓકે, એન્જોય, હેવ અ નાઇસ ટાઈમ બાય ધીસ।